પરીક્ષા સેન્ટર પહોંચે તે પહેલા જ અકસ્માતમાં વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર. હિંમત હાર્યા વિના રાઇટરની મદદથી પેપર આપ્યું. બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતમાં પરીક્ષા આપવા જતી વેળાએ એક વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો અને હાથમાં ઈજાઓ થઈ હતી. આમ છતાં પરીક્ષાનું પેપર હોય, વિદ્યાર્થી પહેલા પેપર આપવા પહોંચ્યો હતો અને જ્યાં તેણે રાઇટરની મદદથી પેપર પૂર્ણ કર્યું હતું, જે બાદમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, જ્યાં વિદ્યાર્થીને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં સુરતના પુણા સીતાનગર પાસે રહેતો અનિલ પ્રજાપતિ ધોરણ 10માં અભ્યાસ કરે છે. આજે તે બોર્ડની પરીક્ષા આપવા માટે ઘરેથી સાયકલ પર પરીક્ષા સેન્ટર ખાતે જવા નીકળ્યો હતો ત્યારે બાઇક સાથે અકસ્માત થયો હતો. બાઇક ચાલકે અડફેટે લેતા તેને હાથમાં ઈજાઓ થઈ હતી. વિદ્યાર્થી જે હાથથી પરીક્ષા આપવાનો હતો એ જ જમણો હાથના આંગળીના ભાગે ઈજાઓ પહોંચી હતી, પરંતુ વિદ્યાર્થીએ પરીક્ષાને મહત્વ આપ્યું હતું અને હિંમત ના ગુમાવી ઈજાગ્રસ્ત હાલતમાં તે પરીક્ષા આપવા પહોંચ્યો હતો અને રાઇટરની મદદથી તેણે પ્રથમ પેપર પૂર્ણ કર્યું હતું. વિદ્યાર્થી અનિલ પ્રજાપતિએ જણાવ્યું કે હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે મારી બોર્ડની પરીક્ષા હતી. આજે મારું હિન્દીનું પેપર હતું. હું આજે અર્ચના સ્કૂલ નજીક મને બાઇક સાથે અકસ્માત નડ્યો હતો, પરંતુ હું પહેલા પરીક્ષા આપવા ગયો હતો કારણ કે મારા ભવિષ્યનો સવાલ હતો. હું સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવ્યો છું અને હવે હું રાઇટરની મદદથી આગળની પરીક્ષા આપીશ. નીતિનભાઈ કાતરીએ જણાવ્યું કે આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. અમારે ત્યાં બધા વિદ્યાર્થીઓ સમયસર પહોંચી ગયા હતા, પરંતુ 5-10 મિનિટની વાર હતી ત્યારે અનિલ પ્રજાપતિ નામના વિદ્યાર્થી ઈજાગ્રસ્ત હાલતમાં પહોંચ્યો હતો. તેનો અકસ્માત થયો હતો અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. આથી મેં કેન્દ્ર પર વાતચીત કરીને રાઇટર અપાવ્યો હતો અને તેનું આજનું પેપર સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. સિવિલ હોસ્પિટલમાં સર્ટિફિકેટ માટે આવ્યા છે અને ડોક્ટરે જણાવ્યું છે કે વિદ્યાર્થી જમણા હાથે લખે છે તે જમણો હાથ જ ફ્રેક્ચર છે અને તેને બધા જ પેપરની અંદર રાઇટરની જરૂર પડશે, જેથી હવે આગળની પ્રોસેસ પણ કરી રહ્યા છીએ. जो राजेश मंगले साथ सूरत एक्सप्रेस न्यूज चैनल. मेरा नाम अनिल प्रजापति है. मैं कक्षा 10th में पढ़ता हूँ. मेरे स्कूल का नाम प्रकाश विद्यालय है और मेरे प्रिंसिपल सर का नितिन सर नाम है. मैं आज मेरा बोर्ड का पेपर था, तो इसमें मेरा एक्सीडेंट हो गया और मेरा बोर्ड का पेपर समय पर स्कूल में लगा था. तो मैंने पहले हॉस्पिटल नहीं गया. मैंने पहले बोर्ड की परीक्षा को ज़्यादा महत्व दिया. मेरा भविष्य का सवाल था, इसलिए आज मेरा हिंदी का पेपर था और मेरे को वहाँ पे स्कूल के द्वारा हेल्पर भी मिले. और कहाँ से आप जा रहे थे, किस तरह से एक्सीडेंट हो गया था, कहाँ चोट लगी थी? मेरा अर्चना स्कूल के सामने से मैं आ रहा था, तो वहाँ पे बाइक सामने से आई और वहाँ मेरा एक्सीडेंट हो गया. कहाँ पे चोट लगी और किस तरह से परीक्षा दी है? मैं साइकिल, मेरे राइट हैंड से मैं लिखता हूँ, तो इसमें फ्रैक्चर आया हुआ है. अभी कहाँ पे आए हो, डॉक्टर ने क्या बताया? अभी डॉक्टर ने बताया कि सिविल हॉस्पिटल में आए हुए हैं. डॉक्टर ने कहा कि आप लिख नहीं सकते अभी. आगे की परीक्षा कैसे दोगे? वो रिपीटेड एग्ज़ाम में या ऐसा कुछ करेंगे. राइटर की हेल्प से